અજાણ્યા ઘરે, એને ખબર ન હોય જો ભાવેશ દાદા બ્રાહ્મણ વક્તા છે, આમ ઇમ્પ્રેશન ન હોય ને એવા 5 ઘેર જવાનું કે એને ઘેરે બ્રાહ્મણ પ્રત્યે શું ભાવ હાલે એવું મારે કંઈ લેવું તો હોય નહીં, પણ એના ઘરમાં બ્રાહ્મણો પ્રત્યેની કેવી વિચારધારા એ જોવા માટે હજી હું 5 અજાણ્યા ઘર ક્યારેક માગવા મને બહુ ગમે માગવું. હજી પૈસા માટે નહીં, ધ્યાન દેજો. વર્તમાન સમયમાં સત્ય સનાતન ધર્મને લઈ બ્રાહ્મણ દેવતાઓ પ્રત્યેની શું માનસિકતા ચાલે છે એને જાણવા માટે જવા. તમે મને ઓળખો, તમને ખબર હોય કે ભાવેશ દાદા છે, કથાકાર છે, તો તમે વ્યવસ્થિત તમારું સ્વાગત કરો, આરતી ઉતારો, દીવા કરો. પણ ભાવેશ દાદા કથાકાર નથી ને એકદમ ગરીબ બ્રાહ્મણ છે, ગરીબ બ્રાહ્મણને તમારે ઘરે બેસાડીને એની જો આરતી ઉતારો તો તમે પ્રેમજનો કહેવાઓ. ભાંગલા ગાડે બેહો તો કામનું. બાકી જે વ્યક્તિ વ્યવસ્થા ધરાવે છે ને જેને છે એને તમે, પણ જે ગરીબ છે, જે ખરા અર્થમાં જેને જરૂર છે એની સેવા થવી જોઈએ, એની પૂજા